શપથવિધિના હવે પછીના સંચાલન માટે માનનીય મુખ્ય સચિવ શ્રીમાન પંકજ જોશીને નિમણૂક કરી છે. મંચ ઉપર તમામ જે નવા બનનારા મંત્રીઓ છે તેઓ પણ પહોંચી ગયા છે. પહેલી હરોળમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોવા મળે છે અને જે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે, જે નવા મંત્રીઓ છે સાથે જે મંત્રીઓને રિપીટ કરવામાં આવી શકે છે, તમામ મંત્રીઓ મંચ ઉપર પહોંચી ગયા છે. આ વખતે જે જ્ઞાતિગત સમીકરણોની સાથે વિસ્તાર વાઇઝ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મંચ ઉપર એક બાદ એક નેતાઓ પહોંચી રહ્યા છે. ગુજરાતના પદનામિત નાયબ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. श्री हर्ष रमेश कुमार संघवी, હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ.
માનનીય રાજપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. અભિનંદન. શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ. હું ઈશ્વરના નામે હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને
અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે
મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. ડૉક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા, હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. શ્રી રમણભાઈ ભીકાભાઈ સોલંકી, હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી
ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, ડોક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ, હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું
હું ઈશ્વરસિંહ ઠાકુરભાઈ પટેલ હું પ્રફુલ્લ છગનભાઈ પાનસરિયા હું ડોક્ટર મનીષા રાજીભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना बोलो ना, अपना नाम बोलिए. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રી પંડિત દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર
સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા હું રમેશભાઈ ભુરાભાઈ કટારા હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા, શ્રી પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામેત, હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને
અને भय के पक्षपात ભય કે પક્ષપાત राग के द्वेष विना રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું કૌશિક કાંતિભાઈ વેકરિયા હું પ્રવીણકુમાર ગોરધનભાઈ માળી હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા, હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો
મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું ત્રિકમભાઈ વિજલભાઈ છાંગા હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા. ડેપ્યુટી સીએમ તેમને બનાવવામાં આવ્યા છે. તો જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. જ્યારે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે, સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા. જ્યારે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. શ્રી પૂનમચંદ ધનાભાઈ બરંડા, શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર, શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, હું પૂનમચંદ છનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો
મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું પૂનમચંદ છનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તો ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. નવા મંત્રીઓ, નવો જોશ, નવો ઉત્સાહ. દિવાળી પહેલા દાદા સરકારની આ નવી ટીમ છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા, ત્યારબાદ વાઘાણી, નરેશ પટેલ, મોઢવાડિયાએ પણ શપથ લીધા. મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતાને શપથ લઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે કાંતિ અમૃત્યા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી, 4 એસટીનો સમાવેશ કરાયો છે. 3 મહિલા ચહેરાઓને પણ પ્રભુત્વ આપવામાં આવ્યું છે. હાલ શપથ ગ્રહણ સમારોહ આપ જોઈ રહ્યા છો. દાદા સરકારની આ નવી ટીમ દિવાળી પહેલાની, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, આખરે એ ચહેરાઓ સામે આવી ગયા છે. શપથ ગ્રહણ થઈ રહ્યા છે. તો ઘણા ખરાને રિપીટ કરવામાં આવ્યા છે. 19 નવા ચહેરાને આ વખતે આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. અર્જુન મોઢવાડિયા, કે જે નવો ચહેરો, તેમણે પણ શપથ લીધા. હાલમાં રીવાબા જાડેજાએ પણ શપથ લીધા. ઈશ્વરસિંહ પટેલ દ્વારા પણ શપથ લેવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ પણ શપથ લીધા. નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃત્યા, જેટલા પણ નવા ચહેરાઓ છે, 19 નવા ચહેરા જેને સ્થાન આપવામાં આવ્યું છે, તેના નામો અમે આપને જણાવી રહ્યા છીએ. રમેશ કટારા, કૌશિક વેકરિયા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન પાજા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી, કમલેશ પટેલ, ત્રિકમ શાંગા અને સ્વરૂપજી ઠાકોર, કે જેમને આ નવા મંત્રીઓ મંડળમાં સ્થાન મળ્યું છે, તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. કઈ જ્ઞાતિના કેટલા મંત્રીઓ, તેના પર નજર કરીએ તો 7 પાટીદાર, 8 ઓબીસી છે, 2 ક્ષત્રિય, 4 એસટી, 3 એસસી, 2 અન્ય, એટલે કે સરળ સમાવેશિયા નવું મંત્રીમંડળ છે. કયા ઝોનના કેટલા મંત્રી છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 7, દક્ષિણ ગુજરાતમાં છે, અને સૌથી વધારે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. 9 સૌરાષ્ટ્ર કચ્છમાંથી મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. ઘણા ખરાને પડતા પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રિપીટ કરવામાં આવ્યા છે, જેમાંથી છે હર્ષ સંઘવી, કે જેઓ સૌથી યુવા ડેપ્યુટી સીએમ, તેમને બનાવવામાં આવ્યા છે. કનુ દેસાઈને રિપીટ કરાયા છે. ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને આ સાથે પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. તો ગોપનીયતાના શપથ આ તમામ મંત્રીઓ દ્વારા લેવામાં આવ્યા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓએ શપથ લીધા, જેમાં
અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, દાદા સરકારની નવી ટીમ તૈયાર છે, તેઓએ શપથ પણ લઈ લીધા છે. યુવા અને જોશથી ભરેલી દાદા સરકારની નવી ટીમની રચના થઈ ચૂકી છે. શપથ ગ્રહણ સમારોહ છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયો છે. તેમાં સૌથી મોટી જવાબદારી નાની વયે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષભાઈ સંઘવીને સોંપવામાં આવી છે કે જેઓ અત્યાર સુધીમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમના કડક નિર્ણયોથી રાજ્યની અંદર જે વાહવાહી મેળવી હતી તેની ફળશ્રુતિના ભાગરૂપે હવે તેમના શિરે ગુજરાત રાજ્યની નવી જવાબદારી નાયબ મુખ્યમંત્રી તરીકેની સોંપવામાં આવી છે. સૌથી યુવાન નાયબ મુખ્યમંત્રી બનવાનું અત્યારે તેમને આ બહુમાન પ્રાપ્ત થયું છે. દાદા સરકારની નવી ટીમની સમગ્ર રચના થઈ ચૂકી છે, જેની અંદર કેબિનેટ મંત્રીની જે ફાળવણી કરવામાં આવી છે તેની અંદર પણ જે નામ સામે આવે છે, જેમાં હર્ષભાઈ સંઘવીની સાથે અન્ય જે કેટલાક જે કેબિનેટ મંત્રીઓ સંતો મહંતો છે તેની આશીર્વાદ તેઓ લઈ રહ્યા છે, તેમને મળી રહ્યા છે. તમામ એ મંત્રીઓ જે નવનિયુક્ત મંત્રીઓ છે, રીવાબા જાડેજા છે, પ્રદ્યુમનસિંહ છે, શપથ લીધા. શુભેચ્છા. પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સોંપી છે એ બદલ હું પાર્ટી અને મારા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. તો પ્રદ્યુમનસિંહ છે, દર્શનાબેન છે. દર્શનાબેન, શુભેચ્છા. બસ તો તમામ એ મંત્રીઓ હાલ મળી રહ્યા છે. આપ અત્યારે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો. કનુભાઈ છે, ઋષિકેશભાઈ છે. ઋષિકેશભાઈ, ફરી એકવાર નવા મંત્રીમંડળની મોવડી મંડળનો આભાર. થેન્ક યુ. કનુભાઈ પણ છે. કનુભાઈ સાહેબ, તમે આમ તો ઓછું બોલો છો પણ શુભેચ્છા. થેન્ક યુ. રીવાબા જાડેજા છે, અહીં છે, તેમની સાથે વાત કરીશું. અહીં મહિલા જે છે તેમને પણ શપથ લીધા છે. તો તમામ મંત્રીઓ હાલ જે અહીં આપ દ્રશ્યની અંદર જુઓ છો કે તેઓ જે સાધુ સંતો છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમને મળી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આપને દ્રશ્યની અંદર દેખાતા હશે. તો તમામ એ મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, અત્યારે તેમની સાથે વાત કરીશું. સ્વરૂપજી, મંત્રી તરીકે કુંવરજી બાવળિયા પણ છે. પ્રવીણભાઈ માળી શપથ ગ્રહણ કર્યા છે. કાંતિભાઈ અમૃતિયા છે. કાંતિભાઈ, શું કહે? બસ પાર્ટીની જે જવાબદારી હોય છે એ જવાબદારી પૂરી નિભાવશે. હવે તો મોરે મોરો. કાંતિભાઈ અમૃતિયા સહિતના તમામ મંત્રીઓ જેમને શપથ લીધા છે તેઓ અત્યારે અહીં છે. મનીષાબેન વકીલ છે. મનીષાબેન, શું? તમામ એ મંત્રીઓએ જેમને શપથ લીધા છે તે અત્યારે સાધુ સંતોની મુલાકાત કરી રહ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ અત્યારે સાધુ સંતો જે છે તેમની મુલાકાતે પહોંચ્યા છે. તેમના આશીર્વાદ તેઓ લઈ રહ્યા છે. આપ અત્યારે દ્રશ્યની અંદર જુઓ છો તે પ્રકારે. તો તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને આજે શપથ લીધા છે અને સાધુ સંતો જે છે તેમની તેઓ આશીર્વાદ અત્યારે હાલ લઈ રહ્યા છે. તેમની સાથે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. અને ખૂબ જ મોટું ઉલટફેર જે પ્રકારનો નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને જે શપથ લીધા છે તેને. હર્ષભાઈ, હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી અત્યારે જે સમર્થકો છે તેમની સાથે વાત કરી રહ્યા છે, તેમને મળી રહ્યા છે. હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી તરીકે આપે શપથ લીધા. સંઘવી અત્યારે આપ દ્રશ્યની અંદર જુઓ છો તો સમર્થકો વચ્ચે તેઓ અત્યારે પહોંચ્યા છે, તેમને મળી રહ્યા છે, તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. જે મોટી સંખ્યાની અંદર તેમને આપ્યું છે એના કારણે સમતોલ
પ્રધાનમંડળ એ ગુજરાત માટે ઉપલબ્ધ થયું છે અને ખૂબ સારા પરિણામો આપણને આવનારા દિવસોમાં મળશે. ગુજરાત આખા દેશમાં પ્રથમ નંબરે છે અને રહેશે એ આના પરથી આપણને વિશ્વાસથી આપણે કહી શકીએ છીએ. ધન્યવાદ.